અરવલ્લી જિલ્લામાં સરકારના ટેકાના ભાવે ઘઉં ખરીદીની પ્રક્રિયા ધીમી ગતિએ ચાલતા ખેડૂતોમાં રોષ છે। બારદાનની અછત અને એક જ કાંટાના કારણે ખરીદી પ્રક્રિયા અટવાઈ હોવાના આક્ષેપની સાથે ખેડૂતોમાં ગરમીમાં લાઈનો લગાવી ઊભા રહેવા તેઓ મજબૂર થયા છે। અરવલ્લી જિલ્લાના મોડાસા એમએસપી ઘઉં ખરીદી કેન્દ્ર પર ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉં ખરીદીની જાહેરાત બાદ મોટી સંખ્યામાં ખેડૂતોએ નોંધણી કરાવી હતી, પરંતુ ખરીદીની ગતિ અત્યંત ધીમી હોવાથી ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે। મોડાસા કેન્દ્ર પર 845 જેટલા ખેડૂતોના રજીસ્ટ્રેશન સામે અત્યાર સુધીમાં માત્ર 32 ખેડૂતોનું જ ઘઉંની ખરીદી કરવામાં આવી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે બારદાનની સતત અછત અને માત્ર એક જ કાંટા પર તોલ પ્રક્રિયા થતી હોવાથી ખરીદીમાં વિલંબ થઈ રહ્યો છે। ખેડૂતોને બે દિવસે નંબર મળતા આકરા ઉનાળામાં કલાકો સુધી રાહ જોવી પડે છે। સાથે જ કેન્દ્ર પર પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। કારણ કે બારદાનમાં ઠેકાણો નથી, મજૂરમાં એ કોઈ ઢંગ પડતા નથી, એક જ કોટો છે, બેરી ઓક્સિજન ચાલે છે। હવે ઓક્સિજન પૂરવા કોઈ મદદ કરાવવા નહીં। કેટલા ટાઈમ છે તકલીફ? આ તો પહેલા દનથી એક થોડા આઈને પાછો થયો, બારદાન નથી, શું કરવાનું? હું ટેકાના ભાવે જે ખરીદી જે ચાલે છે એ ભાવ પ્રમાણે હું ઘઉં વેચવા માટે આવ્યો છું। તો ગઈકાલનો આવ્યો છું, પણ હજી થોડું કામ ધીમે ચાલે છે, થોડું ઝડપથી થાય અને બીજા ખેડૂતોને લાભ મળે એ માટે હું માગણી કરી રહ્યો છું। ગામમાં કેટલા ખેડૂતો? તો ગામમાં લગભગ 6-7 ખેડૂતો બાકી જ રાહ જોઈ રહ્યા છે કે જે ઝડપથી થાય તો આપણો નંબર ઝડપથી આવી શકે। અને ટેકાના ભાવે ઘઉં વેચવા માટે આવેલ જ છે અને કાલે મને મેસેજમાં લેલા છે અને અમે લીંબોઈ ગયા, લીંબોઈ ના પાડી અને લીંબોઈથી મોડાસા મોકલ્યા છે। તો અમારે ઝડપી લેવાય તો અમારે તો હજુ સુધી બેસી રહેવાનું, ગરમીમાં ઉંમર 74-75 વર્ષ થશે, આટલી ઉંમર ક્યાં બેહવું એ પણ પ્રશ્ન છે। ખેડૂતોના આક્ષેપ વચ્ચે તાલુકા પુરવઠા વિભાગે પરિસ્થિતિ સામાન્ય થયા હોવાનો દાવો કર્યો છે। તાલુકા પુરવઠા અધિકારીના જણાવ્યા મુજબ એમએસપી હેઠળ અત્યાર સુધીમાં 32 ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરવામાં આવી છે। આ વચ્ચે બારદાનની અછત સર્જાતા ખરીદી પ્રક્રિયા થોડા સમય માટે પ્રભાવિત થઈ હતી। જોકે હવે નવું બારદાન ઉપલબ્ધ થતાં ફરીથી ખરીદી શરૂ થઈ ગઈ છે। આગામી 15 દિવસમાં તમામ નોંધાયેલા ખેડૂતો પાસેથી ઘઉં ખરીદી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાનું પણ અધિકારીએ જણાવ્યું હતું। અત્યાર સુધીના સમયગાળા દરમિયાન 81 મેસેજ કરવામાં આવેલ છે ખેડૂતોને, તે પૈકી 32 ખેડૂતો અત્યારે અહીંયા માલ લઈને આવેલ, તેમની ખરીદી થયેલ છે અને વચ્ચે થોડા સમય બારદાનની અછતના કારણે બંધ હતું, તે રેગ્યુલર 2 દિવસથી ચાલુ થયેલ છે। બારદાન નવા આવેલ છે એટલે એક તરફ સરકાર ખેડૂતોને ટેકાના ભાવે પાક ખરીદીનો વિશ્વાસ આપી રહી છે, ત્યારે બીજી તરફ ધીમી પ્રક્રિયા અને સુવિધાના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હવે આગામી દિવસોમાં ખરીદી પ્રક્રિયા કેટલી ઝડપી બને છે તેના પર ખેડૂતોની નજર મંડાઈ રહી છે। સંકેત પટેલ, ન્યૂઝ કેપિટલ, અરવલ્લી।